નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એસપી એન્ડ સીસી પ્રકરણ 5 નિયમન પત્ર. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 2ની અંદર આપણે નિયમન પત્રનો અર્થ અને તેની લાક્ષણિકતા જોઈ. પછી નિયમન પત્ર અથવા નિયમન પત્રના બદલાના જુદા જુદા ટેબલો, જેમાં આપણે ટેબલ એફ અને તેમાં સમાવિષ્ટ થતી 25 બાબતો વિશે આપણે અભ્યાસ કરેલો હતો. આજે આપણે ભાગ 2ની અંદર ટેબલ જી એટલે કે બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની જેને શેર મૂડી હોય તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અને આ ઉપરાંત જુદા જુદા જે ટેબલો છે જેનો આપણે અભ્યાસ કરવો છે. તો નિયમન પત્ર અને નિયમન પત્રના બદલાના જે ટેબલો છે, તો ટેબલ એટલે એક પ્રકારનું છાપેલું ફોર્મ. જેવી રીતે જાતે આપણે અરજી લખીએ હેન્ડરાઇટિંગથી, તો એવી જ રીતે નિયમન પત્ર જાતે બનાવેલું હોય તો એ નિયમન પત્ર, અથવા જે કંપની ધારાની અંદર જુદા જુદા ફોર્મ આપવામાં આવેલા છે એ ફોર્મનો ઉપયોગ કરી અને આપણે એ પ્રકારની ટેબલની જોગવાઈઓ આપોઆપ લાગુ પડે છે. તો અહીં આપણે ટેબલ જી, તો વિદ્યાર્થી મિત્રો તમારી સામે સ્ક્રીન પર ટેબલ જી એટલે કે બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની જેને શેર મૂડી હોય, તો અહીં બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની જેને શેર મૂડી, તો અહીંયા ડબલ એ આર્ટિકલ ઓફ એસોસિએશન ઓફ કંપની લિમિટેડ બાય ગેરંટીંગ એન્ડ હેવિંગ અ શેર કેપિટલ. તો જે કંપનીના સભ્યોની જવાબદારી આવેદનપત્ર અનુસાર તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી બાંહેધરી આપી હોય તો તેવી કંપની બાંહેધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, બાંહેધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની કોને કહેવાય? તો જે કંપનીના સભ્યોની જવાબદારી આવેદનપત્રમાં અનુસાર જે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ એની બાંહેધરી હોય છે. તો આ પ્રકારની જે કંપની છે એને શેર મૂડીથી બાંહેધરી જવાબદારીવાળી કંપની તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં જો એ કંપની ફડચામાં જાય, નુકસાનીમાં જાય, તો જેવી રીતે વૈતિક માલિકીની અંદર વૈતિક માલિકીની અંદર માલિકની જવાબદારી અમર્યાદિત હતી, ભાગીદારી પેઢીમાં જેવી રીતે જવાબદારી અમર્યાદિત હતી, હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર આપણે જોઈ ગયા જેની અંદર કુટુંબના કર્તાની જવાબદારી અમર્યાદિત. તો અહીં સભ્યોની જવાબદારી પોતે ખરીદેલા શેરની જે દાર્શનિક કિંમત છે એ પૂરતી. કંપની ઉપર લાખો રૂપિયાનું દેવું થઈ જાય તો આપણે એ કંપનીના શેર ખરીદેલા છે, તો આપણે ખાલી શેર જેટલી રકમ જ ગુમાવવાની. તો 10 રૂપિયાનો એક એવા 1000 શેર લીધા હોય તો આપણે માત્ર એક શેરે 10 રૂપિયામાં ગુમાવવાનો વારો આવે. તો કંપની ઉપરનું જે દેવું છે આપણે આપણી ઘરની મૂડી ચૂકવી અને ભરપાઈ કરવાનું નથી. આપણી જવાબદારી ક્યાં સુધીની? તો આપણી જવાબદારી આપણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી. હવે આવી કંપનીનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે સભ્ય સંખ્યા 100 કે 100ની હોવી જોઈએ, પરંતુ સંચાલક મંડળને જરૂરિયાત અનુસાર વખતો વખત કંપનીની સંખ્યામાં, જે કંપનીના સભ્યોની સંખ્યામાં વધારો કરવાની જરૂર છે. તો જુઓ, ટેબલ જી એટલે કે બાંહેધરી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, તો આવી કંપનીને રજિસ્ટ્રેશન કરાવતી વખતે ઓછામાં ઓછા કેટલા સભ્યો? તો કે 100 સભ્યો હોવા જોઈએ, પરંતુ સંચાલક મંડળને જરૂરિયાત અનુસાર વખતો વખત કંપનીની જે સભ્ય સંખ્યા છે એમાં વધારો કરવાની જરૂર છે. હવે આવા પ્રકારની કંપનીને આ કલમ ઉપરાંત ટેબલ એફનો પણ સ્વીકાર કરવાનો હોય છે. એટલે ટેબલ જીવાળી જે કંપની છે એને ટેબલ એફનો પણ સ્વીકાર કરવાનો હોય છે. એટલે જે ટેબલ એફની અંદર જે જોગવાઈઓ આપેલી છે એ જોગવાઈઓનું પાલન પણ ટેબલ જી વાળી જે કંપની છે એને કરવાનું હોય છે. ત્યારબાદ ટેબલ એચ. તો ટેબલ એચ એટલે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, જે કંપનીએ શેર બહાર પાડ્યા ન હોય
વિદ્યાર્થી મિત્રો, ટેબલ જીની અંદર શેર બહાર પાડ્યા હોય, અહીંયા કંપની એ જ પ્રકારનું નામ છે, પાસેનું જ, પણ અહીંયા બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, પરંતુ આ કંપનીએ શું છે તો શેર બહાર પાડેલા નથી. આર્ટિકલ ઓફ એસોસિએશન ઓફ અ કંપની લિમિટેડ બાય ગેરંટી એન્ડ નોટ હેવિંગ શેર કેપિટલ. તો જે કંપનીએ શેર મૂડી બહાર પાડેલી નથી પરંતુ બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, તો આ કંપની વિશે આપણે જોઈએ. તો જે કંપનીના સભ્યોની જવાબદારી કંપનીને સમેટી લેવાના સંજોગ ઊભા થાય, જો કંપની ફડચામાં જાય, નુકસાનીમાં જાય, બંધ કરવાના સંજોગ ઊભા થાય ત્યારે આવેદનપત્ર અનુસાર કંપનીની મિલકતમાં જેટલો ફાળો આપવાનો કબૂલ્યો હોય તેટલી પૂરતી જ મર્યાદિત હોય તેવી કંપનીને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય છે. તો અહીં સભ્યોની જે જવાબદારી છે તો પોતે કંપની ફડચામાં જાય, નુકસાનીમાં જાય ત્યારે એ વ્યક્તિએ કબૂલ્યું હોય કે ભાઈ કંપની ફડચામાં જાય તો હું 10 લાખ રૂપિયા આપ્યું, 5 લાખ રૂપિયા આપ્યું, 1 લાખ આપીશ. તો આ રીતની પોતે જવાબદારી અથવા બાંહેધરી લીધી હોય તો આ પ્રકારની જવાબદારી કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય, પરંતુ તેને શેર ખરીદેલા, શેર બહાર પાડેલા નથી. હવે નિયમનપત્રની માં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે. તો આ પ્રકારના નિયમનપત્રમાં તો સભ્ય સંખ્યા કે કંપનીના રજિસ્ટ્રેશન માટે સભ્ય સંખ્યા 100ની જરૂર હોય છે અને પોતાની ધંધાની જરૂરિયાત પ્રમાણે સભ્યમાં વધારો પણ કરી શકે છે. સામાન્ય સભાનો નિયમ જોઈએ તો સામાન્ય સભા સિવાય બધી જ સભાઓ ખાસ સભા ગણાય છે. તો સામાન્ય સભા સિવાયની બધી જ સભાઓ એને કેવી સભા ગણાય છે તો કે ખાસ સભા ગણાય છે. ત્યારબાદ કે ત્રીજું કે સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો, પછી સભા સ્થગિત કે એડજોર્નમેન્ટ ઓફ મીટિંગ અંગેની વિધિ, ત્યારબાદ મતાધિકાર અંગેના નિયમો. તો આ રીતના કુલ સભ્ય સંખ્યા 100થી વધારી પણ શકે છે. પછી કંપનીની જે સામાન્ય સભા સિવાયના બધા જ જે સભાઓ છે, ખાસ સભાઓ છે, સામાન્ય સભા અંગેના એમાં નિયમો દર્શાવેલા હોય છે. સભા સ્થગિત અંગેની વિધિ અને મતાધિકારના નિયમો દર્શાવેલા હોય છે. ત્યારબાદ કે સંચાલક મંડળ અને તેમની સભા અંગેનું જે નિયમન, ત્યારબાદ મુખ્ય વહીવટી અધિકારી, મેનેજર, કંપનીના સેક્રેટરી, મુખ્ય વિત્તીય અધિકારી એટલે મુખ્ય નાણાકીય અધિકારી અને તેમની નિમણૂક અને તેને બરખાસ્ત કરવા અંગેના નિયમો, કંપનીની સામાન્ય મોહર એટલે સિક્કો, જેવી રીતે શાળાની અંદર જે સર્ટિફિકેટની અંદર આચાર્ય સાહેબ શાળાના સિક્કો મારે છે અને સહી કરે છે, એવી રીતે કંપનીની પણ સામાન્ય મહોર જેને સિક્કો કહીએ છીએ એ અંગેના નિયમો પણ તેમાં દર્શાવેલા હોય છે. હવે ટેબલ આઈ, તો શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. આર્ટિકલ ઓફ એસોસિએશન ઓફ an unlimited company and having a share capital. તો શેર મૂડીથી અમર્યાદિત જવાબદારીવાળી કંપની અને જે કંપની એ શેર મૂડી બહાર પાડી હોય તો એવી કંપની. તો આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સભ્યોની જવાબદારી કેવી છે તો અમર્યાદિત છે. આવી કંપની શેર પણ બહાર પાડે છે. વૈયક્તિક માલિકીની પેઢી કે ભાગીદારી પેઢીની માફક સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપની સમેટી લેવામાં આવે
તો એવા સમયે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકત ન હોય તો સભ્યએ પોતાની અંગત મિલકતમાંથી પણ કંપનીનું દેવું ચૂકવવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ભાગીદાર સભ્યોની જવાબદારી કેવી છે? તો કે અમર્યાદિત છે. તો અમર્યાદિત જવાબદારી હોવાને કારણે એ વ્યક્તિએ કે એ સભ્યે પોતાની અંગત મિલકતમાંથી પણ દેવું ચૂકતે કરવું પડે છે. તો આ વ્યક્તિએ પોતાની અંગત મિલકત વેચીને પણ જો પેઢી ઉપર દેવું હોય તો એ દેવું ચૂકતે કરવું પડે છે. હવે આવી કંપની પોતાના નામના અંતે લિમિટેડ શબ્દ વાપરી શકે નહીં. આવી કંપની શરૂઆતમાં 100 સભ્યોથી શરૂ થઈ શકે, પરંતુ સંચાલક મંડળ સમયે સમયે જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં વધારો કરીને નોંધાવી શકે છે. આ ટેબલમાં જે નિયમનપત્ર છે એ નિયમનપત્રની જોગવાઈઓ આવી કંપનીઓને લાગુ પડે છે. તો ટેબલમાં જે નિયમનપત્ર છે, ટેબલ આઈની અંદર, તે નિયમનપત્રની જોગવાઈઓ આવી કંપનીને લાગુ પડે છે. કે આવી કંપની શરૂઆતમાં 100 સભ્યોથી શરૂ થાય છે અને જ્યારે જરૂર જણાય ત્યારે મંડળની જરૂરિયાત પ્રમાણે સમયે સમયે કંપનીની સંખ્યામાં વધારો પણ કરી શકે છે. હવે જોઈએ ટેબલ એચ. તો ટેબલ એચમાં જે નિયમનપત્ર છે એ નિયમનપત્રની જોગવાઈઓ આવી કંપનીને લાગુ પડે છે. તો ટેબલ એચની અંદર જે નિયમનપત્ર છે એની જોગવાઈઓ આની અંદર લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિયમનપત્રમાં ફેરફાર, તો અલ્ટરેશન ઇન આર્ટિકલ ઓફ એસોસિએશન. તો નિયમનપત્રમાં ફેરફાર કઈ રીતે કરી શકાય, કેવા પ્રકારના ઠરાવો પસાર કરવામાં આવે છે અને એ ઠરાવ પસાર કર્યાના કેટલા દિવસની અંદર કંપની રજિસ્ટ્રારમાં તેની નોંધણી કરવાની આવે છે, તો જેના વિશે આપણે આજે અભ્યાસ કરીએ. તો કંપનીનું નિયમનપત્રમાં ફેરફાર માટે નીચે મુજબની બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. કંપની ધારા અનુસાર નીચેના ફેરફારો માટે ખાસ ઠરાવ પસાર કરવા પડે છે અને ટ્રિબ્યુનલની મંજૂરી પણ લેવી પડે છે. તો એક ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર થાય ત્યારે અને જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર થાય ત્યારે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને ટ્રિબ્યુનલની મંજૂરી પણ લેવી પડે છે. તો કંપની ધારા અનુસાર જો નીચે પ્રમાણેના ફેરફાર હોય, એટલે કે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર થાય અથવા જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર થતું હોય, તો ત્યારે આપણે જે ખાસ ઠરાવ પસાર કરવાનો અથવા ટ્રિબ્યુનલમાં એની નોંધ કરાવવાની રહેશે. હવે જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર થાય તો આવા ફેરફાર ટ્રિબ્યુનલની મંજૂરી પછી અમલમાં આવે છે અને ઉપરના ફેરફારો આવેદનપત્રમાં સમાવેલ શરતોને આધીન છે. જો આવેદનપત્રની અંદર જ આ અંગેની શરત આપવામાં આવેલી હોય તો જ ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં અથવા તો જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર થઈ શકે. અન્યથા આવેદનપત્રમાં આ રીતની શરત ન હોય તો આપણે એનો ફેરફાર કરી શકતા નથી. હવે બીજો નિયમ છે કે કંપની ધારા અનુસાર કોઈ ખાનગી કંપની પોતાના આર્ટિકલ્સમાં એવી રીતે ફેરફાર કરે જેથી
ખાનગી કંપનીના નિયમનપત્રમાં સમાવેલ મર્યાદાઓ કે નિયંત્રણો નીકળી જાય તો તે તારીખથી ખાનગી કંપની તરીકેનો તેનો અંત આવે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં ખાનગી કંપની ધારો હાલમાં આપણે 2013નો કંપની ધારો ચાલુ છે. હાલ કેટલામો કંપની ધારો? તો વર્ષ 2013નો કંપની ધારો ચાલુ છે. આ અનુસાર કોઈ ખાનગી કંપની પોતાનું આર્ટિકલમાં એવી રીતે ફેરફાર કરે, આર્ટિકલ એટલે નિયમનપત્ર, એવી રીતે ફેરફાર કરે કે ખાનગી કંપનીના નિયમનપત્રમાં સમાવેલ જે મર્યાદા કે નિયંત્રણો નીકળી જાય તો તે કંપનીનો તે તારીખથી ખાનગી કંપની તરીકેનો અંત આવે છે. તો અહીં પછી એ કંપની ખાનગી કંપની રહેતી નથી, કારણ કે પોતે જે કંપની ધારાના જે નિયમનપત્રમાં જે બતાવેલું છે એનાથી પોતે પોતાના નિયમનપત્રમાં કંઈક નિયમો જુદા બનાવે તો એ કંપની ખાનગી કંપની તરીકે અંત પામે છે કે એ પોતે ખાનગી કંપનીનું પદ રહ્યું ગુમાવે છે. ત્યારબાદ ત્રીજું જોઈએ કે સંચાલકો, મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરના મહેનતાણામાં વધારો કરવા અંગે સુધારો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે. હવે અહીં સંચાલકો હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય કે પૂર્ણ સમયના જે ડિરેક્ટર હોય એના પગારમાં આપણે વધારો કરવો છે તો ત્યારે આપણે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. તો અહીં ક્યારે ખાસ ઠરાવ પસાર કરવો પડે? તો સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના જે સંચાલકો છે એના પગારમાં વધારો કરવાનો હોય તો ત્યારે આપણે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે છે. ત્યારબાદ સર્વોપરિતા ધરાવતી જોગવાઈને વિરુદ્ધમાં કોઈ ફેરફાર કરેલો હોય તો આવેદનપત્રની જે કલમો છે એની વિરુદ્ધની જે કોઈ કલમો બનાવી હોય અને ફેરફાર કરેલા હોય તો એ ફેરફારો અમાન્ય ગણાય છે. પછી આવા ફેરફારો આપણે કરી શકતા નથી. ત્યારબાદ ભારતના પ્રવર્તમાન કાયદાઓની વિરુદ્ધ કોઈ ફેરફાર થઈ શકે નહીં. તો ભારતમાં જે અત્યારે હાલમાં પ્રચલિત કાયદો છે 2013નો, તો એ કાયદાની વિરુદ્ધ જઈને આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. ત્યારબાદ આવેદનપત્રની વિરુદ્ધમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં. આવેદનપત્રની અંદર જે 6 કલમો આપેલી છે, 6 કલમોની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરી શકીએ નહીં. સભ્યો સાથે છેતરપિંડી, દગો કે જોર જુલમ થાય તેવા કોઈ પણ ફેરફારો કરી શકાય નહીં. નિયમનપત્રમાં ફેરફાર એ કંપનીના હિત સાથે થયેલ હોવો જોઈએ. તો નિયમનપત્રમાં જો ફેરફાર કરીએ તો કંપનીના હિત, કંપનીના ફાયદા માટે એ કરેલો હોવો જોઈએ અને આવેદનપત્ર અને નિયમનપત્રની મર્યાદામાં રહી એ ફેરફાર કરેલો હોવો જોઈએ. ત્યારબાદ કંપની ધારાની વિરુદ્ધમાં કોઈ પણ ફેરફાર થઈ શકે નહીં. તો હાલમાં કેટલામો કંપની ધારો? તો વર્ષ 2013નો કંપની ધારો ચાલુ છે. આની વિરુદ્ધમાં કોઈ પણ જાતનો આપણે ફેરફાર કરી શકીએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કુલ 9 મુદ્દાઓ જોયા કે કેવી રીતે ફેરફાર કરી શકીએ. હવે આગળ જોઈએ કે ફેરફાર કરવા માટે જો તમે સેક્રેટરી છો, સેક્રેટરી તરીકે તમે કોઈ કંપનીમાં કાર્યરત છો તો તમારી ફરજ, તમારી ડ્યુટી શું છે? તો ડ્યુટીઝ ઓફ સેક્રેટરી રિલેટેડ ટુ ચેન્જીસ ઇન આર્ટિકલ ઓફ એસોસિએશન. તો આર્ટિકલ ઓફ એસોસિએશનની અંદર તમારી ફરજ શું છે, તમારી ડ્યુટી શું છે જો તમે સેક્રેટરી તરીકે કાર્યરત છો તો નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે સેક્રેટરીની નીચે પ્રમાણેની જે ફરજો છે તો એ ફરજોમાં પહેલું છે શેર હોલ્ડરની સભા બોલાવવાની, તેમને નોટિસ, તેના બોલાવવા માટેની નોટિસ તૈયાર કરવી અને નોટિસ શેર હોલ્ડરોને કેટલા દિવસ અગાઉ મળી જવી જોઈએ? તો 21 દિવસ. વિદ્યાર્થી મિત્રો, આ
સૌથી વધારે પૂછાતો પ્રશ્ન કે નોટિસ કેટલા દિવસ અગાઉ મળી જવી જોઈએ, તો સભા અંગેની તો 21 દિવસ અગાઉ નોટિસ દરેકને મળી જવી જોઈએ. સભામાં જે કાર્ય કરવાના હોય તેની કાર્યસૂચિ તૈયાર કરવી. નિયમનપત્રમાં જે ફેરફારો કરવાના હોય તેનો સમાવેશ પણ કાર્યસૂચિમાં કરવો. વિદ્યાર્થી મિત્રો, કાર્યસૂચિને અંગ્રેજીમાં એજન્ડા. તો આ રીતે એજન્ડા એટલે શું? તો એજન્ડા એટલે કાર્યસૂચિ. જે આપણે કંપનીની સભામાં જે કાર્યો કરવાના છે તેની ક્રમવાર યાદી, જેને આપણે કાર્યસૂચિ તરીકે ઓળખીએ છીએ. તો પહેલું કાર્ય કયું રહેશે, બીજું કાર્ય કયું રહેશે, એની આપણે ક્રમવાર એક યાદી તૈયાર કરીએ. તો આ યાદીને આપણે કે કાર્યસૂચિ તરીકે ઓળખીએ છીએ. હવે ખાસ ઠરાવ પસાર કરવા માટે સામાન્ય સભા બોલાવવી પડે છે. સભા ચાલુ હોય ત્યારે તેની સભા નોંધ રાખવાની હોય છે. જો મતદાન થાય તો મતદાનની ગણતરી કરવી અને તેની નોંધ રાખવી વગેરે ફરજો સેક્રેટરીએ નિભાવવાની હોય છે. હવે અહીં જે ખાસ ઠરાવ, તો અહીંયા ખાસ ઠરાવ તો જે માટે 75% જેટલી બહુમતીની જરૂર હોય એ પ્રકારના ઠરાવને ખાસ ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈ કંપનીની અંદર કે 100 સભ્યો છે હાજરમાં, તો 100માંથી 75 વ્યક્તિ 75% મતદાન એની તરફેણમાં થાય તો ત્યારે એ પ્રકારનો જે ઠરાવ છે જેને આપણે ખાસ ઠરાવ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ઠરાવ જેને ખાસ ઠરાવ. ત્યારબાદ નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે ખાસ ઠરાવ પસાર કરવાનો, તેની નકલ કંપની રજિસ્ટ્રારને 30 દિવસની અંદર, તો કંપની રજિસ્ટ્રારને આ નકલ કેટલા દિવસની? તો 30 દિવસની અંદર પહોંચતી કરવાની. સભામાં થયેલ કાર્યવાહીની નોંધ તૈયાર કરવામાં આવે ત્યારે તેમાં ખાસ પ્રકારની નોંધ જે છે એ સમાવવી પડે છે. તો સભામાં થયેલ જે કાર્યવાહીની નોંધ, જેને આપણે સભા નોંધ કહીએ છીએ, જે સભામાં થયેલ કાર્યવાહીની નોંધ, જેને આપણે શું કહીએ છીએ? તો કે સભા નોંધ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ જે નોંધ, સભા નોંધ એટલે શું? જો તમારે આ પ્રકારનો પ્રશ્ન હોય તો સભા નોંધ એટલે સભામાં થયેલી કાર્યોની જે યાદી છે જેને આપણે સભા નોંધ તરીકે ઓળખીએ છીએ, કે સભા નોંધ તૈયાર કરવામાં તેમાં ખાસ પ્રકારની નોંધ પણ સમાવવી પડે છે. ત્યારબાદ જો કોઈ બાબતમાં ટ્રિબ્યુનલની પરવાનગીની જરૂર હોય, કેન્દ્ર સરકારની પરવાનગીની જરૂર હોય, તો તેની વ્યવસ્થા કરવી અને તેમાં જે ફેરફાર કરવામાં આવે તેનો સમાવેશ નિયમનપત્રમાં કરી નિયમનપત્રની નવી નકલ નિયત સમય મર્યાદામાં, હવે નિયમનપત્રમાં ફેરફાર થઈ ગયો અને મંજૂરી આપી દીધી, તો એ નવી નકલ, જૂના નિયમો કાઢીને નવા નિયમો આવે તો નવી નકલ કંપની રજિસ્ટ્રારને નોંધાવવી પડે છે અને રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જ એ ફેરફારો અમલમાં આવે છે. તો જ્યાં સુધી કંપની રજિસ્ટ્રારની ઓફિસમાં એ ફેરફારો નોંધાય નહીં ત્યાં સુધી એ ફેરફારો માન્ય ગણાશે નહીં. હવે આંતરિક વહીવટનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંત એમ થાય છે કે કંપની સાથે જે કામ પાર પાડનાર બહારની વ્યક્તિ એમ માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ જે નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. કંપની સાથે કામ પાડનાર વ્યક્તિઓ આવેદનપત્ર અને નિયમનપત્રની વિગતોની જાણકાર છે એમ માની લેવામાં આવે છે, કારણ કે કંપની ધારા મુજબ આવેદનપત્ર અને નિયમનપત્ર બંને જાહેર દસ્તાવેજ છે. તો
તો અહીં આંતરિક વહીવટનો તો કંપની સાથે જે કામ પાર પાડનાર વ્યક્તિઓ એમ માની લે આ સિદ્ધાંત અનુસાર કે એને કંપનીનું આવેદનપત્ર અને નિયમનપત્ર વ્યવસ્થિત રીતે વાંચેલું છે અને પછી જ આ વ્યક્તિ કંપની સાથે, ભલે એને નિયમનપત્ર કે આવેદનપત્ર વાંચેલું નથી, પણ જ્યારે કંપની સાથે તેઓ કોઈ કામ પાર પાડે છે તો ત્યારે એ કંપનીનો આંતરિક વહીવટનો સિદ્ધાંત ધ ડોક્ટ્રિન ઇન ઇન્ડોર મેનેજમેન્ટ કે આ સિદ્ધાંત દ્વારા એમ અર્થ થાય છે કે કંપની સાથે કામ પાર પાડનાર બહારની વ્યક્તિ એને એમ માની લે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. કંપની સાથે કામ પાર પાડનાર જે વ્યક્તિ આવેદનપત્ર નિયમન પત્રની વિગતોથી માહિતગાર છે એમ માની લેવામાં આવે છે. અને કારણ કે કંપની ધારો મુજબ આવેદનપત્ર અને નિયમનપત્ર એ શું છે તો કંપનીનો જાહેર દસ્તાવેજ છે. તેથી કોઈ પણ વ્યક્તિ આ દસ્તાવેજોની માહિતીની જાણ નથી કે તેવી અજ્ઞાનતા કાયદાની દ્રષ્ટિએ માન્ય નથી એમ સામાન્ય વ્યક્તિ એમ માની શકે છે. તો અહીં કંપની સાથે જે વ્યક્તિ કાર્ય કરે છે એ વ્યક્તિ કંપનીના નિયમનપત્રને આવેદનપત્ર પાછળથી વ્યક્તિ એમ કહે મેં તો આવેદનપત્ર નિયમનપત્ર વાંચેલું નથી, તો એ કંપની ધારા અનુસાર એ બાબતને માન્ય ગણવામાં આવશે નહીં. તો સામાન્ય વ્યક્તિ એમ માની શકે કે કંપનીએ જે વ્યવહાર કરેલો છે તે આર્ટિકલ્સમાં જણાવેલ નિયમ પ્રમાણે જ કંપનીએ કાર્ય કર્યા હશે. જે કાર્યને આવેદનપત્ર અને નિયમનપત્રની અધિકૃત કરાવે છે તે કાર્યને અમલમાં મૂકવાની બધી જ કાર્યવાહી કરવામાં આવી હશે તેમ સામાન્ય વ્યક્તિ માની શકે છે. અને આ નિયમને આંતરિક વહીવટના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કંપની જે કોઈ કાર્ય કરશે એ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદનપત્ર અને નિયમનપત્રની મર્યાદામાં રહીને જે કામ કરશે, જેથી કે કંપનીના નિયમનપત્ર અને આવેદનપત્રથી એ વ્યક્તિ માહિતગાર છે એમ માની લેવામાં આવે છે. આંતરિક વહીવટના જે સિદ્ધાંતો છે એના અપવાદો, તો એના અપવાદોમાં કે જ્યારે કંપની એવું કાર્ય કરે કે જે કાર્ય કરવાની કંપનીને સત્તા જ ન હોય તો તેવા કિસ્સામાં તે આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. તો જ્યારે આંતરિક વહીવટનો સિદ્ધાંત તો નિયમનપત્રમાં એવા કામ આપ્યા જ ન હોય ને એ પ્રકારનું કાર્ય કરે તો ત્યારે એ કાર્ય રદબાતલ ગણાય છે, પહેલેથી જ રદ ગણાય છે. આ પ્રકારના કોઈ કોન્ટ્રાક્ટ થયેલા હોય સામેવાળી વ્યક્તિને નુકસાન કરીને કોર્ટમાં જાય, કોઈ નિયમનપત્રમાં આપેલું નહોતું છતાં એ વ્યક્તિએ કાર્ય કરેલું હોય તો કાર્ય રદબાતલ. જ્યારે કંપની બીજું છે કે જ્યારે કંપનીમાં છળકપટ કરીને કંપનીના દસ્તાવેજો મેળવવામાં આવ્યા હોય ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. કે લાંચ રૂશ્વત આપી અને આવેદનપત્ર અને નિયમનપત્રના જે દસ્તાવેજો કે નોંધણી પ્રમાણપત્ર મેળવેલું હોય તો ત્યારે આ નિયમો લાગુ પડતા નથી. જ્યારે બાહ્ય વ્યક્તિને આંતરિક વહીવટની અનિયમિતતાની જાણ હોય ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. તો જ્યારે કોઈ બહારની વ્યક્તિને આંતરિક વહીવટની અનિયમિતતાની જાણ હોય, જો ધ્યાન રાખજો, અનિયમિતતાની જાણ હોય તો ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. કંપની સાથે કામ પાર પાડનાર વ્યક્તિને તપાસ કરવાનું જરૂરી બને છતાં એ તપાસ ન કરે તો આ સિદ્ધાંતનો લાભ ન મળે. કંપની સાથે કામ પાર પાડનાર વ્યક્તિને તપાસ કરવાનું જરૂરી લાગતું હોય છતાં એ વ્યક્તિ તપાસ ન કરે તો ત્યારે આ સિદ્ધાંત રહ્યો આંતરિક વહીવટના સિદ્ધાંતનો લાભ એને મળતો નથી. ત્યારબાદ દેખીતી રીતે કંપનીના અધિકારીનું કૃત્ય સત્તા બહારનું હોય તો આ સિદ્ધાંત લાગુ પડતો નથી કે આંતરિક વહીવટનો ભાઈ
તમે આ કંપની સાથે વ્યવહાર કરેલો છે તો તમે આ કંપનીના નિયમોથી વાકેફ છો, ભલે તમે વાંચેલા નથી, પરંતુ અદાલત તો એમ જ કહે છે કે તમે કંપની સાથે વ્યવહાર કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેલિવિઝનની અંદર, રેડિયોની અંદર તમે જાહેરાતો જોતા હશો શેર બજારનો, ઇન્વેસ્ટમેન્ટનો, તો એ એટલી ઝડપથી જે સિદ્ધાંતો કે આ જે રૂલ્સ અને રેગ્યુલેશન છે એ જોખમનું પ્રમાણ કે જે તે વ્યક્તિ ઉપર તમે જાહેરાતો આ પ્રકારની સાંભળેલી હશે રેડિયામાં, અતિ ઝડપથી, અથવા તો ખૂબ જ નાની નાની સૂચનાઓ, જેમ ઓ માય ગોડ ફિલ્મની અંદર જેમ નાના નાના અક્ષરે કંઈ આવી સૂચનાઓ લખ્યું હોય, બરાબર, કે કીડીના પગ કરતાં પણ નાના અક્ષરે ફોન્ટમાં એવી સૂચના લખેલી હોય તો કોણ વાંચી શકે? તો અહીં એ સૂચનાઓ તમે વાંચેલી છે એવું માની લેવામાં આવે, જેને કંપનીનો આંતરિક વહીવટનો સિદ્ધાંત તરીકે આપણે ઓળખીએ છીએ. તમે સહી કરી દીધી, કે જ્યાં જ્યાં ચોકડી મરાવેલી છે, પરેશ રાવલ જેમ કહે છે ને ઓ માય ગોડની અંદર, કે જ્યાં જ્યાં ચોકડી દેખાય ત્યાં સહી કરી લો. એટલે તમે સહી કરી લીધી એટલે તમે એ નિયમો વાંચી લીધેલા છે, તમે એ નિયમોને બંધન કરતા છો. અહીં પણ કંપની સાથે તમે કામ પાર પાડો છો તો તમે કંપનીના આવેદનપત્ર અને નિયમનપત્રને ભલે વાંચેલા નથી, પણ તમે વાંચેલા છે એમ જ માનવામાં આવે. તો જેને આંતરિક વહીવટનો સિદ્ધાંત, પણ આંતરિક વહીવટના સિદ્ધાંતોમાં પણ અમુક ફેરફારો કે અપવાદ જોઈએ તો એ 5 અપવાદો આપણે જોયા કે ઉપરના અપવાદના સંજોગોમાં કંપનીના કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. કંપનીની આંતરિક ગેરવ્યવસ્થા અને બેદરકારી સામે ત્રાહિત પક્ષને, ત્રાહિત પક્ષ એટલે જે વ્યક્તિ કંપની સાથે સંકળાયેલો છે, તો એ જેને કંપનીથી નુકસાન થયેલું છે ગેરવ્યવસ્થા કે બેદરકારી, તો એને એ સમયે રક્ષણ પ્રાપ્ત થાય છે. હવે નિયમનપત્ર અને આવેદનપત્ર વચ્ચેનો જે તફાવત છે, તો વિદ્યાર્થી મિત્રો, આવેદનપત્ર અને નિયમનપત્રનો જે તફાવત છે એ આપણે ભાગ 3ની અંદર જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.